ઊંચા કોટડાનો ચામુંડા માતાજી ઇતિહાસ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડા વારીમાં ચામુંડાનું દેવ સ્થાપન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો સપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની સુવિધા માટે આ તીર્થમાં ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા યોજવામાં આવે છે. તો ચાલો જાણીએ ઊંચા કોટડાનો ઇતિહાસ. લોકવાયકા પ્રમાણે ઘણો વર્ષ પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા. તેમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા. સમય જતાં મારવાડની ધરતીમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યા. જ્યારે જહાજી ભીલે માલઢોરને ચિંતા થવા લાગી એટલે તેમણે માતાજીને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું. ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે. અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનિકની નિત્ય પૂજા અર્ચના કરે છે. જહાજી ભીલને શેર માટેની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિ આ આશીર્વાદ આપ્યા. સમય જતાં તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય તે પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું. સમય જતાં તેમની ઘરે પુત્રનો જન્મ થયો. તેનું નામ માતાજીના આશીર્વાદથી કાર્યો ભીલ રાખ્યું. પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થયું. આ સમયે કુળદેવી ચામુંડ માતાજી સ્વયં આવીને કાર્યા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહીરના નેહડે મૂકી આવે છે. હમીર આહીર આશરા ધર્મનું પાલન કરીને કાર્યા ભીલને મોટો કરે છે. નાનપણથી જ ચામુંડા કાર્યા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતાં કરતાં કાર્યો ભીલ મોટો થાય છે. સમય જતાં કાર્યો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે. જ્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે, હે કાર્યા, તું વાહનો લૂંટ તો ભલે લૂંટ, પણ યાદ રાખજે, ખાલી અધર્મીનું જ વાહન લૂંટ, કે કોઈ ધર્મીને લૂંટે તો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ના જતો. આમ કરતાં કરતાં કાર્યો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વાહનો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે. એક વખત કાર્યો ભીલ દરિયામાં જહાજ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી એને જવાની ના પાડે છે. ત્યારે કાર્યો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે. પછી જેલમાં બેઠો બેઠો કાર્યો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારા કુળદેવીની દેવીમાં ચામુંડા, મેં તમારી વાત ન માનીને ભૂલ કરી છે. માતાજી, મને માફ કરજો. માતાજી તેની પ્રાર્થના સ્વીકારે અને માફ કરે છે. કાર્યા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવી અને પછી કાર્યો ભીલ હંમેશાના માટે વાહનોને લૂંટવાનું છોડી દે છે અને માતાજીની ભક્તિ કરે છે. આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાર્યા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે. એક એવી પણ લોકમાન્યતા છે કે ઘણા વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું. સમય જતાં આ જગ્યાનું મહત્ત્વ વધવા આસપાસના અનેક ગામોમાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડ માતાની બાધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતા. આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવામાં લાગ્યા. તેથી તેનું મહાત્મય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું. ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો, પદયાત્રીઓ
પ્રવાસ અવિરત વધતો ગયો હોય. સ્થાનિક આગેવાનો અને સેવકો સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસાય મંડળ બનાવી સંવત 2034માં આ સ્થાનકો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞશાળા, ભોજનશાળા, યાત્રિક ઉતારા સહિત અનેકવિધ સુવિધાઓને ઊભી કરાઈ છે. આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બર્તન, જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદીની કાયમી વ્યવસ્થા ઊભી કરાઈ છે. ચૈત્રી પૂનમના ધર્મસ્થાને વાર્ષિક દિન હોય આ પાવન દિવસે અહીં દર્શન, પૂજન, પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આજે ગઢ કોટડાની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી. શક્તિપીઠ ઊંચા કોટડા તરફથી જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઈચ્છાથી વિનામૂલ્યે સેવા કરવા માટે પહોંચી જાય છે અને આવેલ યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે. કે કોઈ યાત્રિક ભૂલો પડ્યો હોય તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય મળે છે.